રાજકોટની વિજય બેંક સામે 93 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મંગળા રોડ શાખાના બેંક મેનેજર સહિત 5 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 10 જેટલી કારના ખોટા દસ્તાવેજ બનાવી અને આ મોટું કૌભાંડ આચર્યું છે। બેંકના લોન ડિપાર્ટમેન્ટને જાણ થતાં 5 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બેંકના મહિલા મેનેજર દેવિકાબેન વસાવા વિરુદ્ધ પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ છે। બીજી તરફ સૃજય વોરા અને લક્ષ્યાંક વઠલાણી સાથે મળીને આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। 10 કાર માટે 93 લાખની લોન મંજૂર કરાવીને બારોબાર નાણાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ ડિવિઝન પોલીસે આ સમગ્ર કેસમાં અત્યારે તપાસ પણ હાથ ધરી છે। તો રાજકોટની આ વિજય બેંક જેમાં કોઓપરેટિવ બેંક છે વિજય બેંક એની અંદર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે એના મેઇન જે મેનેજર છે દેવિકાબેન એ આ કામના અગાઉ બેંકમાં સહકર્મચારી હતા જે આ કામના આરોપી છે સુજય સંજય વોરા અને લક્ષ્યાંક શૈલેષ વિઠલાણી। તો આ બેને અગાઉથી ઓળખતા હતા અને એના મેળાપીપળામાં રહીને એમને આ જે આરોપી છે મેઇન સુજય અને લક્ષ્યાંક એને મેનેજરનો કોન્ફિડન્સ જીતીને અને મેનેજરને પણ એમને કંઈક લાભ હશે તો એ સાથે રાખીને 10 ગાડીઓ જે છે અલ્ટ્રોઝ ગાડી એની લોન મંજૂર કરાવેલી। જે લોન કુલ 93 લાખ રૂપિયાની હતી અને ઉપરોક્ત લોનમાં જે પૈસા હતા એ આ કામના આરોપી છે સુજય અને લક્ષ્યાંક એને જૈન સાયન્ટિફિક ભાગીદારી પેઢી અને મહાકાલ એન્ટરપ્રાઇઝ પ્રોપ્રાઇટર એ બંને પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને એ રીતે ગાડીના લોન લેવાના બહાને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।